દુનિયાની માલમાં મારી વેશ ભુજાળી ભગવતી ચામુંડા કેવી હશે? આજે માં ભગવતી ચામુંડાનો માંડવો છે ને એમાં માં ભગવતી ચામુંડાને યાદ કરવા બેઠા છે, પણ ભગવતી કેવી હશે? મામા એક દી મેઘલી રાતનો આવો સમય બની ગયો, રાતના 12-1 નો ટાઈમ બની ગયો બાપ. અને તેથી ઈ ચોટીલાના ડુંગરાની માથે 2 મુખવાળી મારી ભગવતી ચામુંડા મનની માલમાં વિચાર કરે ક્યાં જાવ. એસી વરહની ડોસી બની હાથની માલમાં ખોખરી લાકડીનો ટેકો લઈ અને ચોટીલાના ડુંગરના પગથિયા કાટ 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 ઉતરી અને ચોટીલાના દરબારગઢની માલપા સોમલો ખાતર કાઠી દરબાર જ્યાં નિદ્રાને હાથીને બન્યા હતા ને એના ઓરડાની માલપા જઈને મારી વેશ ભુજાળી ચામુંડા ઊભી રહી હોવા. અને તેથી ઈ ચોટીલાની 24 નો ધણી કાઠી દરબાર સોમલો ખાતર જ્યાં હોતા ન્યાદ ને મારી ભગવતી ચામુંડા એટલું કીધું કે એ દરબાર દરબાર ઉભો થા બાપ. પણ સાહેબ કાઠી દરબાર સોમલો ખાતર નિંદ્રનો ત્યાગ કરીને ઢોલિયાની માથે જ્યાં બેઠા થયા ને ચારે ખૂણાની માલમાં મોરડાની માલમાં નજર કરી, 1 2 3 અને 4થા ખૂણામાં નજર કરીને હાથમાં લાકડીનો ટેકો અને માથે જેને ત્રાંબાવરના ભીંડીવરના સફેદ વાળ આવી ગયા છે, 80 વર્ષના ડોશીના રૂપે મારી ભગવતી વેશ ભુજાળી ચામુંડા ઉભેલી. અને તેથી ટોલિયા ઉપરથી હેઠે ઉતરી અને કાઠી દરબાર સોમલા ખાતરે જઈને એટલું કીધું કે એમાં મળી આ ઓરડાની માલમાં હું નિંદ્રાને આધીન બની જાઉં, ઓરડાનો દરવાજો દેવાઈ જાય ને પછી બહારથી કદાચ પવન ને આવવું હોય તો મારી રજા વગર ઓરડાની માલમાં પવન ન આવી શકે. મારી તમે ક્યાંથી આવ્યા આવવાનું કારણ શું છે? તેથી એક હાથની માલમાં લાકડી છે, આમ દુબળો ડગમગતો દેહ છે, આંખોની માથે આમ નેજવા કરીને મારી ભગવતી ચામુંડા બોલી કે ચોટીલાના દરબાર હે બાપ તે મને ઓળખી કે ના? ના દરબાર જેથી તારા ચોટીલાના દરબારગઢને કોઈ ગામડા નતા ને તેથી 1 દિવસની માલપા 24 તને ઘરે કરાવી હતી ને હું વેશ ભુજાળી ચામુંડા છું. આટલી જ્યાં વાત માતાજીએ ઓળખાણ આપી ને ત્યાં 24 નો ધણી કાઠી દરબાર લાકડી પડે માના પગની માલમાં પડીને એટલું કીધું કે હે માં, હે મારી જન્મદાતા, હે માં ચામુંડા, ઓચિતાનું મારા દરબારગઢની માલમાં આવવાનું કારણ શું છે? અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું કીધું દીકરા સાંભળ, દુનિયાની માલમાં દરરોજ દીકરા માની પાસે માગે ને આજુ માં તારી પાસે માગવા આવીશું. પણ 24 ના ધણીએ એટલું કીધું મારી તું માગને હું આપું. હે માં મારા ચોટીલાની 24 જોતી હોય આપી દઉં, મારું દરબારગઢ જોતું હોય આપી દઉં, અરે મારું લીલું માથું જોતું હોય તો ઉતારીને તને મારી ચામુંડા આપી દઉં. પણ તેથી મારી ચામુંડા એટલું કીધું દરબાર તારા ચોટીલાનું દરબારગઢ રજવાડું ન જોઈ તો મને ભૂખ લાગી છે, મને ખબર હું તારી પાસે કઈક ખાવાનું માંગવા આવી છું. પણ મારી ચામુંડાએ આટલી વાત કરીને બાપ તેથી ઈ ચોટીલાનો કાઠી દરબાર સોમલા ખાતર એટલું કીધું માડી કાલ દિવસ ઉગે એટલે હવા કળશીની લાપસી કરીને તારા ડુંગરાની માથે તને જમાડવા આવીશ. હવા કળશી એટલે 72 મણ થાય.
અને તેથી ખાડ ખાડ દાંત કાઢીને 80 વર્ષના ડોશીના રૂપે મારી ચામુંડા એટલી બોલી, દરબાર લાપસી હાટો કાંઈ તારી પાસે અહીં માગવા આવો? લાપસીના લોંદા તો તારી જેવા હાંજ પડે મને ડુંગરની માથે હિંદેર ખવારવા આવે. પણ દરબાર જો મારી ચામુંડાની ભૂખ તારે ભાંગવી હોય ને તો આજથી 4 દી આડા છે. 5મો દી અષાઢી બીજનો દિવસ છે. અષાઢી બીજના દિવસે રાતના 1 વાગે બટુક હનુમાનના ભોયરાની માલપા નવચંદ્રો પાડો લઈને આવજે, મારે પાડાનો ભોગ જોઈ છે. આટલી વાત કરીને મારી ભગવતી ચામુંડા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પણ સાહેબ વાત કરતા વાર લાગે, દિવસ ઉગી ગયો. ઘોડાહાણની માલમાંથી ઘોડીક બહાર કાઢી માથે સામાન મેકી રાણી સિકાના રૂપિયા પોતાની કેડે બાંધી અને કાઠી દરબાર 1 ગામ 2 ગામ 3 ગામ 4 ગામ આમ કરતા કરતા 24 પોતાના જે ગામડા હતા 24 આખી ફરી લીધી. પણ ક્યાંય નવચંદ્રો પાડો ન મળ્યો. બા 2 દિવસ વીયા ગયા, ખાલી 2 દિવસ આડા રહ્યા. દરબાર મનની માલિપા મુંદાક મારી ભગવતી વિષ પુજાળી ચામુંડાએ નવચંદ્રા પાડાનો ભોગ દીપ માંગ્યો છે. પણ ક્યાં જાઉં? પછી દરબારને મનની માલિપા વિચાર આવ્યો કે અત્યારે મૂળીની માલિપા સાતાજી ફરમાનનું રાજ છે. અને મૂળીની માલિપા વિયો જાવ જો કદાચ સાસાજી ફરમાનના રજવાડાની માલિપા ક્યાંક નવચંદ્રો પાડો મળે ને તો મારી ચામુંડાની હાટું લઈ આવવા. દિવસ ઉગ્યો. દિવસ ઉગ્યો અને કાઠી દરબાર સાતાજી પરમારના રજવાડાની માલિપા હાલી નીકળ્યા. સાહેબ વાતની હવે મજા છે, ચામુંડા શું કરે. પણ ઈ કાઠી દરબાર સાતાજી પરમારના રજવાડાની માલિપા મૂળીના સીમાડાની માથે ગયા ને ત્યાં 121 ભેંસુનું ધણ આમ સરે છે સીમાડાની માથે. અને દરબાર પોતાની ઘોડીને લઈને નીકળ્યા ને 121 ભેંસુનું આમ ધણ ભાળી ગયા. ઘોડીની લગામ ખેંચી હેઠે ઉતરી અને ભોરડા ભરવાડને જઈને એટલું કીધું કે હે માલધારી, આ ભેંસુ કોની છે? અને તેથી ભોરડા ભરવાડે એટલું કીધું કે આ ભાઈડાની ભેંસુ છે. શું કામ છે? હે બાપ, આટલી બધી ભેંસુનો તમે ધણ સારો છો, ક્યાંય નવચંદ્રો પાડો તમારી ધ્યાનમાં ખરો કે હા ક્યાં છે? કે અમે ભેંસુનું ખાંડું સરે ને એની વસોવચ નવચંદ્રો પાડો સરે છે. મારા દીકરાની તોલે મેં એને ઉછેરીને મોટો કર્યો છે. પણ સાહેબ એ કાઠી દરબાર સોમલા ખાતે રાણી સિકાના રૂપિયાની કોથળી કેડે બાંધી હતી ને, આમ કોથળીનો ભરવાડની સામે ઘા કર્યો કે લે માલધારી, તારે ઠીક પડે એટલા રૂપિયા ગણી લે, એની પાડો મને દોરી દે. પણ સાહેબ એ સમયનો ભોરડો ભરવાડો રાણી સિકાના રૂપિયાની કોથળી લઈ અને દરબારની છાતીની માથે આમ કરીને આમ ઘા કર્યો કે એ દરબાર, રૂપિયાથી પાડો નથી વેચવાનો, તો આ પાડાને તમારે કરવો છે હું? અને તેથી કાઠી દરબારે એટલું કીધું, બાપ મારી ચામુંડા મને આપો આવીને કહી ગયા છે કે નવચંદ્રા પાડાનો ભોગ મારી ચામુંડાને જોઈશ, મારી ચામુંડા હાટો લેવા આવ્યો. અને તેથી ભોરડા ભરવાડે એટલું કીધું, દરબાર પાડો રૂપિયાથી નહીં મળે, તો જો તમારી ચામુંડા આવે અને 121 ભેંસુના ધણની વચ્ચે મારો પાડો સરે છે ને
તમારી ચામુંડા આવીને મારા પાડાને ખાલી આમ ધૂણાવી દે ને તો પાડો તમને મફત આપી દેવો. માં અને તેથી ઈ ચોટીલાના દરબાર સોમલો કાઠી દરબાર ચોટીલાના ડુંગરની સામે આમ નજર કરી માથેથી પાઘડી ધરતી માથે મેકી ઢીસણ વાળી બે હાથને લંબાવીને માતાજી ચામુંડાને કીધું કે એ માં ચંડમુન મારણ શક્તિ વરણ ધર વિકરાળ તન નમો યાથી નારાયણી તું વિશ્વરૂપ સોવેરા. એ માં માડી આ ભોરોડા ભરવાડની પાસે પાડો છે, અષાઢી બીજને એક જ દિવસ આડો છે, પણ મારી રૂપિયાથી નહીં દે, પણ જો ચોટીલાના ડુંગરા ઉપરથી આવીને પાડાને ધૂણાવીને તો એ પાડો મને મફત આપશે. સાહેબ આંખની માલપાથી કાઠી દરબારને આહુડું ગાલમાંથી ને ગાલેથી દાઢીએ દાઢીએથી ધરતી ઉપર આહુડું પડે ને ઈ પહેલા ચોટીલાના ડુંગર ઉપરથી પીળી પાંખની ભમરી બનીને મારી ચામુંડા ઉડી. પીળી પાંખની ભમરી બની ચોટીલાના ડુંગરાની માથેથી મારી ચામુંડા નીકળી પણ ખાના કરતી ક્યાં જાય? ઠેઠ મૂળીના સીમાડાની માથે કાઠી દરબાર સોમલો ખાચર જે ઢીસણ વાળી બે હાથને લંબાવીને મારી ચામુંડાને યાદ કરતો ને એના જમણા ખંભાની માથે બેહી ગયેલા અને જમણા કાનની માલમાં ગેબી અવાજ કર્યો, કાઠી દરબાર હે દરબાર, દુનિયાની માલિપાતે મારી ચામુંડની માળા ફેરવતો હોય અને જો એને કમોતે મરવા દઉં તો એના કરમ ભાગલામાં હું સામુંડાનો બેઠી. માગ બાપ આજ તું માગી નો કરી દઉં તો ભૂખરા ડુંગરા વાળી સામુંડ નો અને તેથી કાઠી દરબારે એટલું કીધું માડી આ 101ની ભેંસુની વચ્ચે એક નવચંદ્રો પાડો ઉભો છે ને એને મારી ચામુંડા ધોણાવી દે, બાકી તારી પાસે મારે કાંઈ નથી. સાહેબ દુનિયામાં દેવ કોઈ દુબળી નથી, પણ મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો પડે ને દેવ દુબળી, બાકી કોઈ દેવ દુબળી. અને તેથી એ ભમરીના રૂપે મારી ચામુંડા એટલું કીધું કે ઊભો થઈ જવા. ફરીવાર નીચે નમીને તારા બે હાથને આમ ફેલાવીને તારા બે હાથની મુઠ્ઠીની માલમાં જેટલી ધૂળ આવે ને બે હાથની મુઠ્ઠીઓ આમ ધૂળથી ભરી લે. પછી જય ચામુંડા કરીને 101 ભેંસું સરે ને એની સામે આમ કરીને આમ ધૂળનો ઘા કર. તારા હાથમાંથી ધૂળ છૂટે અને ધૂળ તારા બે હાથમાંથી છૂટેલી ધૂળ ધરતી ઉપર પડે. પહેલા એની 101 ભેંસું ધૂણાવીને પછી જો નવચંદ્રો પાડો ધૂણાવું ને તો એ માન્ય તારી ચામુંડા ધૂણાવવાના.
પાડો ધૂણાવતો એમ માનજે ચામુંડાએ ધૂણાવ્યા હતા. પણ સાહેબ મૂળીની માલિપાતેથી સાસાજી પરમારને ખબર પડી ગઈ કે ચોટીલાની 24 નો ધણી કાઠી દરબાર સોમલો ખાતર મારા સીમાડાની માલિપાથી આવ્યો છે. અને આમથી તેથી પરમાર 25 ઘોડેસવારોને લઈ અને સાચોજી પરમાર નીકળ્યા. પણ કેવા નીકળ્યા? ઇત્યાદિ મારી વેશભૂષાળી ભગવતી ચામુંડાએ 101 ભેંસોને સાહેબ ધૂણાવીને પછી નવચંદ્રા પાડાને આમ ધૂણાવ્યો ને તેથી કાઠી દરબાર સોમલો ખાતર ધ્રુવકા ભરીને રોવા માંડ્યો. ગયે માં એક બાજુથી સાચોજી પરમાર 5-25 ઘોડેસવારો લઈને પરમારો આવીને ઉભા રહી ગયા. અને તેથી એ સીમાડાની માથે સાતાજી પરમારે અને ચોટીલાના કાઠી દરબાર સોમલા કાઠી દરબારે કાવા કહુંબા કર્યા. બા કહુંબા કરી અને પાડાને દોરી અને ચોટીલાના દરબારગઢની માલિપા લઈ ગયા. પણ ચોટીલાની માલિપા આખું ગામ ભેગું થયું હશે. એ નવચંદ્રા પાડાને જોવા માટે ભેગા થયા. રાત વીતીને દિવસ ઉજ્યો. અષાઢી બીજનો દિવસ છે સાહેબ. કાઠી દરબાર સોમલો ખાતર નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને હાથની માલમાં કાળાચંદની તલવાર છે અને પાડાને નાગેથી મોટું કડું પહેરાવી નોંધી અને હાકળે દોરી અને બટુક હનુમાનના ભોયરાની માલમાં લઈ ગયા છે. વાતની મજા આવે છે સાહેબ. એ બટુક હનુમાનના ભોયરાની માલમાં લઈ ગયા અને તેથી બે આંખોને બંધ કરીને સોમલા કાઠી દરબારે એટલું કીધું કે હે માં ચામુંડા, તે મારી પાસે નવચંદ્રો પાડો માંગ્યો તો ને, તારી માટે નવચંદ્રા પાડાને લાવ્યો છો. હવે અને તેથી મારી ભગવતી ચામુંડાએ કીધું કે હે દરબાર, તારી કેડની માલપા કાળાચંડી તલવાર રહીને મિયાનની માલપાથી આમ તલવાર બહાર કાઢ અને તારી તલવારની અણીની માથે હું ચામુંડા આવીને તલવારની માલપા વાસ કરું અને 3 વાર મારું ચામુંડનું નામ લઈ અને પાડાને કાંધની માથે આમ તલવારનો ઝાટકો માર. હજી ચામુંડા આટલી વાત કરે ને સાહેબ, 9 હાંકળે બાંધેલો પાડો, ચારે પગે કેડે અને ડોકે અને નાકમાં નથ પહેરાવેલી, 9 હાંકળે બાંધેલો અને પાડો ન્યાથી 9 હાંકળું તોડાવીને ભોંયરાની માલપાથી માંડ્યો ભાગવા માંડ્યો. ને તેથી મારી ભગવતી ચામુંડાને કાઠી દરબારે એટલું કીધું કે હે માં, દુનિયાની માલમાં કાળા માથાના માનવીનો દર દાગીનો જાણ તું જો કદાચ ચોરને પસાડી લાવતી હોય, મારી આ તો તારું બાનું છે અને તારું બાનું ભાગ છે તો દુનિયામાં તને માનશે કોણ? અને તેથી મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરાની માથેથી કેબી અવાજ કર્યો, કાઠી દરબાર, આજ કદાચ મારી પંચાલની ભૂમિકાની માલમાં મારો પાડો ભાગે અને અહીંથી હું ચામુંડા મારા મોઢાને આમ પોળું કરું. બા સાહેબ, એનું રૂપ કેવડું હોય છે દરબાર. આ પાડો ગમે ત્યાં ભાગીને ગયો જાય, પણ અહીંથી હું બેઠી બેઠી મારા મુખને પોળું કરું અને જો ખરિયા હોતો નો ખાઈ જાવ તારી ચામુંડા. મારી
અને સાહેબ પાડો ઊંસું ફૂસડું લઈને ભાગવા માંડ્યો ને મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરા ઉપર બેઠા બેઠા પોતાનું મુખ આમ પોળું કર્યું ને નાની એવી માખીને જેમ માણસના મોઢાની માલપા માખી વહી જાય એમ ચામુંડાએ પાડાને પોતાના મુખની માલપામાં લઈ લીધો. 9 હાંકલું હતી ને 9 હાંકલું તો મારી જોગમાયા ડાબી જમણી દાઢની માલપા મારી ચામુંડા ચાપવા માંડી ગઈ. અને તેથી મારી ભગવતી ચામુંડાએ 9 લોખંડની જે હાંકડો હતી પોતાની દાઢની માલપા ચાવી અને લોખંડનો ભૂકો કરી 9 ચંદ્રા પાડાને ખરિયા હોટો મારી ભગવતી ચામુંડા પોતાના ઉદરની માલપા ઉતારી દે. અને તેથી કાઠી દરબાર સોમલા ખાતરે એટલું કીધું માડી હવે. અને તેથી મારી ચામુંડાએ કીધું દરબાર સાંભળ, દુનિયામાં તને દુઃખ પડે અને ખાલી એટલું કે ક્યાં ગઈ મારા ખાચરના કરમ ભાગલાની ચામુંડા, આટલું કેમ જો દુઃખને ભાંગીને ભૂકો ન કરું ને એ તો ચોટીલાના ડુંગરા વાળી ચામુંડા ન હોય. જો કદાચ પાડાને ખરિયા હો તો મારી ચામુંડા ખાઈ ગઈ હોય. આજ કરસલિયા પરિવારની માલપા આવી મારી જોરાળી જોગમાયા ચામુંડાનો આજ માંડવો હોય અને મારી કરસલિયા પરિવારની ચામુંડાની જો હાજરી ન થાય ને એ તો દુનિયાની માલપા મારી કરસલિયાની ચામુંડા ન હોય. પરદેવ